નંદેસરી જીઆઈડીસીમાં આવેલ દીપક નાઇટ્રેટ કંપનીના કામદાર યુનિયનના સેક્રેટરીએ કંપનીના પેનલ રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી છે। નંદેસરી જીઆઈડીસીમાં આવેલ દીપક નાઇટ્રેટ કંપની ફરી એકવાર વિવાદમાં આવી છે, જેમાં કામદાર યુનિયનના સેક્રેટરી સનાભાઈ રાઠોડે દીપક નાઇટ્રેટ કંપનીના પેનલ રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી છે। પ્રાપ્ત વિગતો અનુસાર કંપનીના વારંવારના દબાણના કારણે સેક્રેટરીએ આત્મહત્યા કરી છે। સનાભાઈ રાઠોડ કંપનીમાં કામદાર સંઘના સેક્રેટરી હોવાથી તેમને દબાણ આપવામાં આવતું હતું અને સનાભાઈ રાઠોડને નિવૃત્ત થવામાં માત્ર 8 જ દિવસ બાકી હતા, ત્યારે તેમને આપઘાત કરતા કંપની તેમજ કામદાર સંગઠનમાં ચકચાર મચી છે। ઘટનાના પગલે નંદેસરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સનાભાઈ ગોવિંદભાઈ રાઠોડ દીપક નાઇટ્રેટ લિમિટેડમાં નોકરી કરે છે, બરાબર છે। મને ગઈકાલે સાંજે 7:30 વાગે કંપનીમાંથી ફોન આવ્યો, એટલે હું એમની ગાડી મને લેવાય એટલે ત્યાં આગળ મેં જઈશું। ત્યાંથી કોઈ એચઆરનો ફોન હતો, કોર્પોરેટ એચઆરમાંથી આવ્યો। હું નામ નથી મૂકું, એટલે કે તમારે પ્લાન્ટમાં આવવું પડશે એમ। મેં કહું કેમ? એટલે કે તમારા ફાધરે આ રીતનું આવું કર્યું છે એમ, સુસાઇડ સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।